કચ્છના ભચાઉ તાલુકાના રાયથરી ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. નિર્ભય બનેલા બે શિકારીઓએ રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરી એક મોરને બાઇકમાં નાખીને ફરાર થઈ જતા પક્ષી પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાયથરી ગામના વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ બે મોરનો નિર્દયતાથી શિકાર કર્યો હતો. આ ઘટના સમયે નજીકમાં જ પશુ ચરાવી રહેલા એક જાગૃત માલધારીની નજર શિકારીઓ ઉપર પડી હતી. માલધારીએ તુરંત જ રાડારાડ કરી મૂકતા શિકારીઓ ગભરાઈ ગયા હતા. જોકે પકડાઈ જવાની બીકે શિકારીઓ એક મૃત મોરને પોતાની બાઇકમાં નાખીને ઘટના સ્થળેથી પૂર ઝડપે ફરાર થઈ ગયા હતા. રાષ્ટ્રીય પક્ષીના ખુલ્લેઆમ થઈ રહેલા શિકારને પગલે વન વિભાગની નિષ્ક્રિયતા સામે આંગળી ચીંધાઈ રહી છે. વન્યજીવોની સુરક્ષા માટે જવાબદાર વિભાગ ઊંઘમાં હોય તેમ શિકારીઓ બેફામ બન્યા છે. શું હવે રાષ્ટ્રીય પક્ષી પણ સુરક્ષિત નથી? તેવા વેધક સવાલો લોકો પૂછી રહ્યા છે. આ બનાવને પગલે રાયથરી સહિત આસપાસના ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોની માંગ છે કે વન વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે આ શિકારીઓને શોધી કાઢે અને તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.